નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મહિલા કર્મચારીના મોબાઈલ ફોનની ચોરી કરનાર ગઠિયાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। બેવડી ઋતુના પગલે શહેરમાં રોગચાળો ફેલાતા જાનવરો પણ વિવિધ રોગોના સકંજામાં। શહેરના પશુ ચિકિત્સાલયો જાનવરોથી ઉભરાયા। અસત્ય અને દુરાચાર પર વિજય મહોત્સવની આવતીકાલે પોલો ગ્રાઉન્ડ ખાતે ઉજવણી। 1 લાખ લોકો નિહાળશે રામલીલા। રાવણ દહનની તૈયારીને અંતિમ ઓપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મહિલા કર્મચારીના મોબાઈલ ફોનની ચોરી કરનાર ગઠિયાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં દિન પ્રતિદિન મોબાઈલ ચોરીના કિસ્સા વધી રહ્યા છે। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની મહિલા કર્મચારીના મોબાઈલની ચોરી થઈ હતી। આ ફોન પર વાત કરતા પવન વર્મા નામના ગઠિયાએ ફોન પર જવાબ આપ્યો કે 1000 રૂપિયા આપી જાઓ અને તમારો મોબાઈલ લઈ જાઓ। हमारे डिपार्टमेंट में काम करती थी सबको काम હતું એટલે હું નીચે લોક મારીને આવી જસ્ટ મળવા માટે સર પછી ઉપર લઈને લોક ખોલી નાખ્યું ને પછી લોક ખોલીને જસ્ટ ફોન મૂકીને બહાર ગઈ પાણી ભરવા માટે અને બેક આવું છું ત્યાં મારો ફોન નહોતો ત્યાં આગળ એટલે હું શોધવા માંડી કે મારો ફોન ક્યાં છે એટલે મેં બાજુના એક મેડમને ત્યાં કીધું કે મારો ફોન નથી મને એવું લાગે છે કે અહીંથી ગયો છે કોઈક લઈ ગયું છે કારણ કે હમણાં જસ્ટ આવું મૂકીને ગઈ છું ને મેડમના ફોનથી મેં ફોન કર્યો તો સ્વિચ ઓફ આવતો હતો પછી નેક્સ્ટ હું થોડી વાર પછી કન્ફ્યુઝ થઈ કે હવે હું શું કરું એટલે મને એમ લાગ્યું કે હવે નેક્સ્ટ સ્ટેપ મે બી હું કદાચ ફેકલ્ટીના પીને મળું તો મે બી એમ કોઈક રસ્તો મને બતાવે તો એમણે પછી મને મેં ફેકલ્ટીના ફોનથી મેં ફોન કર્યો તો ત્યારે ફોન લાગી ગયો એટલે મે બી કદાચ એણે કાર્ડ નાખી દીધું હતું એ દરમિયાન એટલે કાર્ડ નાખ્યો એટલે ફોન લાગી ગયો અને એણે કીધું કે મારો કોઈ ઈરાદો નથી એમ કે ચોરી કરવાનો કોઈ ચોરી નથી કરતો બટ મને પૈસાની જરૂર છે તો એટલા માટે જ હું અહીંયાથી તમારો ફોન લીધો છે અને મને તમે 1000 રૂપીઝ આપો તો હું તમને ફોન પાછો આપીશ અને મને પૈસાની જરૂર છે એટલા માટે લઈ જાઉં એટલું કશો વાંધો નહીં તમે આવી જાઓ ફોન મને આપી દો હું તમને પૈસા આપી દઉં તો એણે મને 1000 રૂપીઝ માંગ્યા ને એમણે કીધું કે તમે અહીંયા આવી જાઓ ને હું ફોન તમને આપી દઉં મેં વિજિલન્સને જાણ કરીને પછી એ લોકોએ બહુ સારી હેલ્પ કરીને ફાઇનલી મને ફોન મળી ગયો। આ સમગ્ર ઘટનાની જાણ વિજિલન્સ સ્ક્વોડને થતા મોબાઈલ ચોર ગઠિયાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ઝડપી પાડી સયાજીગંજ પોલીસને હવાલે કર્યો હતો। સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમને વિજિલન્સવાળાને જાણ કરેલી પેલી છોકરીએ કે મારો મોબાઈલ ચોરાઈ ગયો છે અને એ કોઈ છોકરાએ ફોન કર્યો એને મોબાઈલ પર તો પેલો છોકરો કે 1000 રૂપિયા માગતો હતો મોબાઈલ પર તો અમને કીધું એટલે છોકરીને અમે મોકલી ટીચર છે કંઈ આર્ટ્સ ફેકલ્ટીની એને મોકલી અને એટલામાં અમે વોટ ગોતીને રાખેલી 2-2.5 કલાકથી વોટ ગોતેલી એની તો એ છોકરાએ એને ઘેરી લીધો એટલે સમજી ગયો એટલે છોકરીને મોબાઈલ આપ્યો પૈસા લેવા જતાં અમે એને પકડી લીધેલો। શું નામ છે આરોપીનું? શું નામ છે? પવન કુમાર છે વર્મા। કોણ છે જાણો છો તમે? એ પહેલાં કંઈ નોકરી અહીં કરતો હતો ખરી એવું કંઈ છે। શહેરમાં બેવડી ઋતુને પગલે રોગચાળો વકર્યો છે ત્યારે જાનવરોમાં પણ રોગચાળો ફેલાતા શહેરના પશુ ચિકિત્સાલયો જાનવરોથી ઉભરાઈ રહ્યા છે। ચાલુ વર્ષે મેઘરાજાની ધુઆંધાર બેટિંગ બાદ હાલમાં બેવડી ઋતુને પગલે શહેરમાં ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાયા છે ત્યારે હવે પશુઓમાં પણ બીમારી પ્રસરતા તમામ પશુઓને ભૂતળી ચાતપા સ્થિત પશુ દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તાજેતરનો જે ભારે વરસાદ થયો એના કારણે પશુઓમાં એને જે સતત સ્ટ્રેસ થયું છે અને સ્ટ્રેસ ફેક્ટરના કારણે એમને જે શરદી તાવ જે નોન સ્પેસિફિક વાયરલ અને બેક્ટેરિયલ ડિસીઝ કહેવાય એ પ્રમાણેના કેસીસમાં કારણે
અત્યારે દવાખાનામાં ઓપીડીમાં ખાસ બકરીઓ અને નું પ્રમાણ વધુ આવે છે અને એમાં જે સ્ટ્રેસ ફેક્ટરનું પ્રમાણને કારણે જે શરદી ઉધરસ ને એવા કેસો જોવા મળે છે અને અહીંયા પશુ દવાખાના ખાતે એની વ્યવસ્થિત રીતે સારવાર અને ટ્રીટમેન્ટ થાય છે. આવતીકાલે વિજયાદશમીનો તહેવાર હોય દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને 1 લાખથી વધુ લોકો નિહાળી શકશે અને રાવણ દહનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા 33મા વર્ષે પણ શહેરના પોલો મેદાન ખાતે આવતીકાલે સાંજે 6 વાગ્યાથી રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. રામલીલા બાદ 60 ફૂટ ઊંચા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાના દહન કરવામાં આવશે. અસુરો ઉપર મા અંબાના વિજયની ગાથા રજૂ કરતા આ કાર્યક્રમમાં પારંપરિક રીતે આરતી પણ ઉતારવામાં આવશે. રામલીલા ભજવવા માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જે 66 ફૂટ લાંબુ, 40 ફૂટ પહોળું અને 8 થી 10 ફૂટ ઊંચું હશે. પોલો મેદાન પર 1 લાખ લોકો રામલીલા નિહાળશે તેવો આયોજકોને વિશ્વાસ છે. રામલીલાને સફળ બનાવવા માટે અખિલેશ મિશ્રા, રાજેન્દ્ર મોહન ગોસ્વામી અને અતુલ શ્રીવાસ્તવ અને ડોક્ટર યોગેશ ભટ્ટ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. MS યુનિવર્સિટીનો વિદ્યાર્થી ધીરજ તિવારી રામની ભૂમિકા ભજવશે. યુનિવર્સિટીનો જ વિદ્યાર્થીની જોયલ ઠક્કર સીતા અને યુનિવર્સિટીનો વિદ્યાર્થી અબિદ શેખ લક્ષ્મણ, શ્રેયસ વિદ્યાલયના ડ્રોઈંગ ટીચર વિનદ દીધે હનુમાનની ભૂમિકા ભજવશે. વડોદરાની રંગભૂમિના કલાકારો પણ રામલીલાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. નિકાના પ્રમુખ અમિત ભટનાગર અને રામલીલા સમિતિના પ્રમુખ પ્રેમરાજ રસ્તોગીએ પત્રકારોને જણાવ્યું હતું કે મથુરાથી આવેલા કલાકારો રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળા તૈયાર કરી રહ્યા છે અને તેમાં દારૂખાનું પણ સલામતીની કાળજી રાખીને જ મૂકી રહ્યા છે. કાર્યક્રમનો હેતુ પૌરાણિક મૂલ્યો, સાંસ્કૃતિક વારસાની માહિતી વર્તમાન પેઢીને મળે તે છે. इस टाइम के रामलीला का कार्यक्रम दशहरे के दिन 13 तारीख शाम को कार्यक्रम चेंज कर दिया था. पहले रामलीला की स्टेज ग्राउंड के बीच में होती थी और इस टाइम भी सेम नॉर्थ इंडियन कल्चरल एसोसिएशन दशहरे के अवसर पर रामलीला का आयोजन करने जा रही है. पिछले 33 साल से बड़ौदा में ये रामलीला का प्रदर्शन होता है और हर साल लोग इसी प्रदर्शन की पूरे साल इंतजार करते हैं, ज़्यादा से ज़्यादा संख्या में देखने आते हैं. इस बार युवा पीढ़ी को ध्यान में रखते हुए हमने इस વડોદરા હાઈવે પર ફેબ્રુઆરી માસમાં થયેલી લૂંટમાં સુરત પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી હતી. આજે તમામ આરોપીની રૂરલ પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા હાઈવે પર આવેલી JB પરાબિયા કંપનીમાં ગત 23મી ફેબ્રુઆરીના રોજ 10 જેટલા લૂંટારોઓ ત્રાટકી લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં સંડોવાયેલા તમામ આરોપીઓને સુરત પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની કબૂલાતને પગલે આજે રૂરલ પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેમનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 23/2/13 ના રોજ સુરત બરોડા હાઈવે ઉપર આવેલ જે પરબિયા નામની કંપનીની અંદર રાતના સમયે ધાડ પડેલી, જે આરોપીઓની તપાસ દરમિયાન સુરત રૂરલ પોલીસે પકડેલા એવી હકીકત મળેલી. જે આરોપીઓને આજ રોજ ટ્રાન્સફર વોરંટથી લાવી આગળની વધુ તપાસ ચાલુ કરેલ છે. સુરત રૂરલમાં અનેક ગુનાઓ પકડાયેલા છે અને આપણે ત્યાં હાલમાં આજે જ ધરપકડ થઈ છે. વધુ તપાસ દરમિયાન ખબર પડશે. ટોટલ 10. હાઈવે ઉપર આવેલી જે એકાંત કંપનીઓ હોય એને ટાર્ગેટ બનાવી અને એના અંદરથી જે કંઈ ભંગાર અથવા બીજો પૈસા દાગીના મળે એ લૂંટી લેવા. આવતીકાલે વિજયાદશમીનો તહેવાર હોય પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે દશેરા નિમિત્તે ફૂલોના ભાવમાં પણ તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. અસત્ય અને દુરાચાર પર વિજયનો મહોત્સવ એટલે વિજયાદશમી. આજના દિવસે ભગવાન શ્રી રામે 10 માથાવાળા શિવ ભક્ત રાવણનો વધ કર્યો હતો. ભગવાને સ્વયં સાબિત કર્યું હતું કે અસત્ય અને દુરાચારની ઉંમર કદાચ લાંબી હોઈ શકે, પરંતુ સત્ય અને ચારિત્ર્ય આગળ એનું મૃત્યુ નિશ્ચિત છે. આવતીકાલે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાના દહન માટે આજ રોજ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
इसमें कामगिरी होती है, एक महीने 5 दिन के लिए हम आते हैं, कम से कम 30 लोग आते हैं आगरा से कारीगर बनाने के लिए। तो ये हमारी पूरी गुजरात में कम से कम 35 रावण बनते हैं। आगरा से हमारे शराफत अली ठेकेदार हैं, उनके पिताजी का नाम अशरफ अली है। किरावली तहसील, जिला आगरा, थाना अछनेरा। मेरा नाम अजय है, मैं उनका कारीगर हूँ। और बोलिए, कितने दिन की आपको बनाने में टाइम लगता है? 1 महीना 5 दिन हम टोटल पुतले बनते हैं। उधर राजस्थान में भी काम चलता है, बड़ौदा में है, जो तुम्हारे बड़ौदा है, दाऊद है, जामनगर है, भावनगर है, राजकोट है, नडियाद है, साबरमती, कन्नावती, ये सब जगह हमारे पुतले बनते हैं। ये पुतले कैसे बनाए जाते हैं? किस तरह से खपच्ची डलती है, बांसों का काम चलता है, बल्ली डलती हैं और उसमें कागज डलता है, और जो लेही होती है आटे की वो उसका इस्तेमाल होता है। सूत वगैरह, रस्सी, काती वगैरह ये सब कुछ लगता है इसमें। તો બીજી તરફ વિજયાદશમીના દિવસે લોકો પોતાના વાહનો તેમજ ઘર આંગણે આસોપાલવ અને ગલગોટાના ફૂલોના તોરણિયા લગાવે છે, જેના પગલે બજારોમાં ગલગોટાના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। ગલગોટાના ફૂલો બજારમાં ₹80 પ્રતિ કિલોથી ₹100 સુધી વેચાઈ રહ્યા છે। વેપારીઓના મતે ભારે વરસાદના પગલે ફૂલોની ખેતીને નુકસાન થતા આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। તો રહેવાનું આ ફેરી દર્શન કેમ કે નવરા આપણે વરસાદ પડ્યો ને એના હિસાબે દરો બધું ખલાસ થઈ ગયું છે। દરેક ખેતીવાળા બૂમો પાડે છે, એમાં બધું દરો ખલાસ થઈ ગયું, એને કારણે 80-100 કિલો ઘોડા વેચાશે લગભગ, ને અત્યારે 60-70 ચાલે જ છે। માર્કેટમાં રોજ કેટલા પ્રમાણમાં આવે છે? ઓછામાં 4 से 5-3-4 ગાડી, જે 7-8 ગાડીઓ આવતી હતી ને તો 2 ગાડીઓ આવે જ આવે। પેલા 2-3 ટેમ્પા આવતા મોટા મોટા ભરીને સેમ ભરીને આવતા હતા, એના કારણે બે જ ગાડીઓ આવે છે ખાલી। રાજો વેચાણમાં કેવું ભાવ છે? વેચાણનો ભાવ રહેવાનો આ ફેરે 80-100 રહેશે। માલ મોંઘો ઘરાકી નથી એવું છે આ ફેરે, લોકો મોંઘવાના હિસાબે કોઈ માલ લેતું નથી। એક હાર અમે 10 રૂપિયા વેચી જઈએ, એની બદલે 30 અમારે વેચવો પડે છે ભાવના હિસાબે। ને ગુલાબનો પુષ્કળ ભાવ છે આ ફેર તો 100। દિવાળી પર રહેશે જ આ રીતના જ રહેવાનું, કેમ કે વરસાદ જો ચાલુ રહ્યો ને તો આના કરતાં ડબલ ભાવ થઈ જશે ગોટાનો। ને ગુલાબનો ભાવ તો પુષ્કળ જ છે, 400 રૂપિયા કિલો ગુલાબ ચાલે અત્યારે, ને આના 80-100 રૂપિયા ચાલે છે અત્યારે, હાલમાં 80 રૂપિયા ચાલે છે, દિવાળીમાં લગભગ 100 રૂપિયા જેવું થશે। અકોટા અતિથિ ગૃહ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દુર્ગાષ્ટમી નિમિત્તે બિહારી સાંસ્કૃતિક મંડળ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના અકોટા અતિથિ ગૃહ ખાતે દર વર્ષે નવરાત્રી પર્વમાં આદ્ય શક્તિના એક સ્વરૂપ દુર્ગા માની સમૂહ પૂજાનું આયોજન બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા આજ રોજ દુર્ગાષ્ટમી હોય દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકોએ પરંપરાગત વસ્ત્રોમાં ઉપસ્થિત થઈ ભારે ભક્તિભાવ અને ધામધૂમથી જગતજનની મા દુર્ગાની પૂજા અર્ચના કરી હતી।
सांस्कृतिक मंडल द्वारा आयोजित किया जा रहा है दुर्गा पूजा। लगभग 17 साल से हम लोग दुर्गा पूजा कर रहे हैं। हमारी संस्था 27 साल से है, 17 साल से जिसमें हम लोग पूजा कर रहे हैं। और हमारे संस्था से जुड़े हुए लोग बहुत, ये गुजरात, महाराष्ट्र, बिहार के तो हैं ही, बिहार यूपी है, गुजरात महाराष्ट्र के भी लोग जुड़े हुए संस्था से, जो काफ़ी हम लोगों को सपोर्ट कर रहे हैं। તો આજે દુર્ગાષ્ટમી હોય કારેલીબાગ સ્થિત બહુચરાજી માતાના મંદિરે દર્શનાર્થે શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. મુખ્ય માર્ગ સુધી ભાવિ ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આજે અષ્ટમી વિશે જણાવું છું કે અષ્ટમી એ નવરાત્રના 9 દિવસનો 8મો દિવસ છે. એ દિવસે 8 દિવસ જે માતાજીના ગરબા ગાયા હોય, જપ તપ કર્યું હોય, અનુષ્ઠાન કર્યા હોય, તો એના માટે આ અષ્ટમીને દિવસે હોમ અને હવન કરવામાં આવે. જે ભક્તો મંદિરોમાં હોમ થાય છે, યજ્ઞ થાય છે, ઘેરે લોકો હોમ બી કરે છે અને એની આહુતિ હાલે છે. આ 9 દિવસમાં દેવની આહુતિ શક્તિનું જે અહીં નવરાત્રિમાં આવેલા છે એમને આજે હોમ કરીને માને છે તે ખીરનું અને એનું હોમ કરવામાં આવે છે અને માને પ્રસન્ન કરવામાં આવે છે. આજે અષ્ટમીનો હોમ કરવાથી માના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અને આજે અષ્ટમી છે અને કાલને નવમી છે. એ 2 દિવસની અંદર માને શ્રીફળ ચુંદડી બહુચરબાળી માને મૂકીને અને મનની મનોકામના જે કરી હોય એ મૂકીને માને કહે છે તો મા એની પરિપૂર્ણ કરે છે. ગોરવા સ્થિત ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી રહી છે. નવરાત્રીના ઉલ્લાસમય પર્વની સમાપ્તિને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે ગરબા મેદાનો પર ગરબા રસિકોની ભારે ભીડ જામી રહી છે. અનેક ગરબા આયોજકો દ્વારા એક રાત્રિ વધારી ગરબા રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મેઘરાજા પણ ખેલૈયાઓના જોમને ઠંડુ પાડી શક્યા નથી. શહેરના ગોરવા વિસ્તારમાં ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબાની ધૂમ મચાવી હતી.
નવરાત્રી પર્વ દરમિયાન ગોધરા સાયન્સ કોલેજ ખાતે પણ મૂંગા બહેરા બાળકો ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા રમવા નાના બાળકો તેમજ મોટેરાઓમાં ભારે ઉત્સાહ વર્તાતો હોય છે, પરંતુ સમાજમાં એક વર્ગ એવો છે કે જે આ લાગણીઓથી વંચિત રહી જાય છે, અને તે છે મૂંગા બહેરા અને મંદ બુદ્ધિ ધરાવતા બાળકો. ગોધરા સાયન્સ કોલેજ ખાતે નવરંગ યુથ દ્વારા યોજાયેલા ગરબામાં હજારો ખેલૈયાઓ સાથે તાલમાં તાલ મિલાવી મૂંગા બહેરા બાળકો ગરબે ઘૂમ્યા હતા. આ બાળકોને ગરબા રમવાની તક મળતા આ માસૂમ બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. એટલું જ નહીં, આ બાળકોએ પોતાની મુખ ભાષામાં આયોજકો સામે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી. શક્તિ ગરબા મહોત્સવ આ અમારું બીજું વર્ષ છે અને ગોધરાની પ્રજાને અમે સાયન્સ કોલેજની અંદર નાના ભૂલકાઓ, બહેનો, ભાઈઓને બહુ સુરક્ષિત રીતે ગરબા રમાડીએ છીએ. ખેલૈયાઓને ગરબા રમાડીએ છીએ. સાથે સાથે મેરા અને મુગા જે બાળકો છે એમને પણ ગઈસાલ અમે લઈ આવ્યા હતા. ચાલુ વર્ષે પણ અમે લઈ આવ્યા છીએ અને આવનાર વર્ષોની અંદર પણ એમનો આ ખેલૈયાઓ સાથે અમે પણ ભાગ લે એવી અમારી શુભેચ્છા છે. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.